નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। રાજપારડી સિલિકા ટ્રક એસોસિએશન અચોક્કસ મુદ્દતની હડતાલ, સ્થાનિકોની અવગણનાના મુદ્દે હડતાલ। ભરૂચમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ, વીબી ગ્રામજી યોજના સામે મનરેગા બચાવો આંદોલનની જાહેરાત। ભરૂચની ખારી સિંગની જેમ ચીકીની પણ વૈશ્વિક ઓળખ, ઉત્તરાયણ પર્વે અવનવી ચીકીની દેશ અને દુનિયામાં માંગ। ભરૂચથી જય સોમનાથના નાદ સાથે 600થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા રવાના। અંકલેશ્વરના પુનગામ એક્સપ્રેસ વે એન્ટ્રી એક્ઝિટ બંધ, દહેગામથી કીમ સુધીનો માર્ગ ટ્રાયલ બેઝ પર। વાલિયાના ડુંગરી ગામના રતનગર ફળિયામાં પાણીના વલખા। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સિલિકા ટ્રક એસોસિએશન આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા દોડધામ મચી જવા પામી છે। માહિતી મુજબ સ્થાનિક ટ્રક માલિકોને રોજગારીથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। સ્થાનિક ટ્રક માલિકોના જણાવ્યા મુજબ અગાઉ સિલિકા પ્લાન્ટ સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ટ્રક ભાડાના દરો નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ બેઠકમાં નક્કી થયેલા ભાવ ચૂકવવામાં ન આવતા ટ્રક માલિકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી। અનેક વખત રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે ટ્રક એસોસિએશન અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યું છે। આ ઉપરાંત માનવી મિનરલ્સ દ્વારા 16 ટાયર ટ્રકો બોલાવી સિલિકાનો વહન કરવામાં આવી રહ્યો હોવાનું સ્થાનિક ટ્રક માલિકોએ વિરોધ કર્યો છે। તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે સ્થાનિક ટ્રકોને અવગણીને બહારની ટ્રકો ચલાવવામાં આવશે તો તેનો કડક વિરોધ કરવામાં આવશે અને માત્ર સ્થાનિકો ટ્રકો ચલાવવાની માંગણી કરવામાં આવી છે। હડતાલના કારણે સિલિકા ઉદ્યોગ સાથે જોડાયેલી વાહન વ્યવહાર વ્યવસ્થા પર વ્યાપક અસર થવાની શક્યતા છે। અમારી એક માંગણી છે કે આ જે મંડોવી મિનરલ છે એની મનમાની કર્યા કરે છે। 16 ટાયર એંગાડી બંધ છે, ટ્રક ઓનર 445 છે, ટ્રકો 445 છે, ઓનર 145 છે અને 445 ટ્રકો છે। 445 ટ્રકોના ડ્રાઈવરો અને કંડક્ટરો મળીને 900 થયા। 900 ના પરિવાર આજે કેટલા દિવસથી એમ જ વગણ રોજી રોટીએ બેઠેલા છે, એક મંડોવી મિનરલ્સના કારણ કે એ આ બધાને જીએમડીસી ને બધાને કોઈને ગાંઠતો નથી અને ગમે તેવી ફરિયાદો ખોટી કરે છે અમારા પ્રમુખ પર બી। અને જે સિલિકા સેન્ડના જે માલિકો છે તેમણે અગાઉ ભાડો નક્કી કરેલો, તે પ્રમાણે એ ફરી ગયેલા છે અને અમને ભાડો એ પૂરતો આપતા નથી અને 65 રૂપિયા ટનના ભાવથી એંગાડીથી કરે તે એ ઓનરને શું મળે? કશું મળતું નથી, ખાલી 200 રૂપિયા એક ફેરા પર છૂટે જ, તે તો ડ્રાઈવરનું બી ને કંડક્ટરનું બી નથી થતું। આ લોકો એમની મનમાની એટલી બધી હદ સુધી પહોંચી ગયેલા છે અને ઉપર અધિકારીઓને કોઈ જાણે હાથમાં લીધેલા છે કે હું છે કે હું નહીં, અમને કોઈ સપોર્ટ કરવા રાજી નથી। એના કારણે અમે આ ધરણા પર બેઠા છે। આ મંડોવી મિનરલ ઉપર તમે યોગ્ય પગલાં લો ને એની તપાસ કરો કે કેટલા લોકલ લોકોને રોજગારી આપે છે, કારણ કે એનો ટોટલ અમે એવું સમજો કે સિલિકા સેન્ટનો વેસ્ટ, અમારું પાણી, આ બધાનો એ યુઝ કરે છે અને દરેક વસ્તુની અવગણના કરે છે। અમારી જોડે આજે લોકલ 6 ગ્રામ પંચાયતો અમારા સહકારમાં છે, એમને સ્થાનિક લોકોને રોજગારી માટે એના માટે અમારી જોડે ઠરાવ કરેલા છે, એ વસ્તુ પણ એ માનતો નથી ને અત્યારે જે પેશા એક્ટની જે ખાસ ગ્રામસભા યોજાઈ હતી એની અંદર બી દરેક ગ્રામ પંચાયતે અમને કીધેલું છે કે ભાઈ મંડોવી મિનરલ્સના વિરુદ્ધમાં ઠરાવ કરેલા છે કે ભાઈ લોકલ લોકોને તમે રોજગારી આપો, પણ તે પણ માનતો નથી, એટલે સંવિધાનનું બી એ ઉલ્લંઘન કરે છે। એટલે એની પર યોગ્ય તપાસ થવી જોઈએ એવી અમારી દરેક ટ્રક ઓનરની માગણી છે। મંડોવી મિનરલ્સની 16 ટાયર વાહન એ ગાડી ચાલી રહેલા છે તથા જે આજુબાજુમાં જેટલા પણ આવેલા છે તે પ્લાન્ટ અમને યોગ્ય વળતર ન ચૂકવતા હોવાથી અમે આ હડતાલ પર બેઠેલા છે અને આ હડતાલ સિલિકા પ્લાન્ટ દ્વારા
હડતાલ આપવામાં આવેલી છે અને એને અમે ટેકો જાહેર કરેલો છે. અમારી માંગણી જે આગળ ભાવ વધારેલા એની અંદરથી 1 મહિનાની અંદર એ ભાવ આપ્યા પછી એ લોકો ભાવ આપ્યા જે વાત હતી એમાંથી ફરી ગયેલા છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની ગરીબી વિરોધી હોવાનો આક્ષેપ કરતી વીબી ગ્રામજી યોજનાના વિરોધમાં મનરેગા બચાવો આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે. આ સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ગુજરાત ભાજપ સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા મનરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની કાવતરું રચી રહી છે. વીબી ગ્રામજી કાયદાના સુધારા ભારત અને ગુજરાતના ગ્રામ્ય ગરીબો, ખેડૂતો, ભૂમિહીન મજૂરો, મહિલા કામદારો તેમજ દલિત અને આદિવાસી સમુદાયો માટે દગારૂપી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે દુષ્કાળ, પૂર અને આદિવાસી વિસ્તારોમાં મનરેગા શ્રમિકો માટે જીવનરેખા સમાન રહી છે. આવા સમયમાં મનરેગાને ખતમ કરવા માટે કાયદામાં કરવામાં આવેલા સુધારા ગરીબી વિરોધ છે. કોંગ્રેસે આ કાયદાના સુધારા વિરુદ્ધ દેશવ્યાપી મનરેગા બચાવો કાર્યક્રમની ઘોષણા કરી છે અને આવનારા સમયમાં આ યોજના સામે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નાજુ ફરવાડાની હાજરી રહી હતી. કોંગ્રેસે યોજના નામ બદલવા અને ખોટા પ્રચાર પ્રસાર સામે જનજાગૃતિ માટે આવતીકાલથી સમગ્ર દેશભરમાં મનરેગા બચાવો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. દેવગઢ બારિયાની અંદર મેં પોતે તપાસ કરેલી. મનરેગા યોજનાના જે પ્રકારે કૌભાંડો મિનિસ્ટરો દ્વારા કરવામાં આવ્યા, એમના છોકરાઓ પણ જેલમાં છે. હજારો કરોડની મનરેગા ભ્રષ્ટાચારી યોજના છે અને એ યોજનામાં ભારતીય જનતા પાર્ટી સામેલ છે, તો પુરાવા છે. મિનિસ્ટર તરીકે એમને કાઢી મૂક્યા છે. અને બીજી મહત્વની યોજના કે તમે 100 દિવસની જગ્યાએ 125 દિવસના ભણગા ફૂંકતા હોય તો ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને સીધો સવાલ છે કે ગયા વર્ષે તમે આ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમમાં મનરેગા હેઠળ કેટલા લોકોને કેટલા દિવસનું વેતન આપ્યું? તો સત્તાવાર સરકારના આંકડે 100ની જગ્યાએ તમે 42 દિવસ જ તમે રોજગારી આપી છે. એટલે તમે તો નિષ્ફળ નીવડ્યા છો. તમને કોઈ સમાજના છેવાડા શ્રમિક હોય, આદિવાસી હોય, વંચિત હોય એની તમને પડી જ નથી. એટલે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ રીતે પ્રજા વચ્ચે જશે અને આ કાયદાની અંદર જે બી અન્યાય થયા છે એની સામે અમે વિરોધ નોંધાવીશું. અમારા એ વખતના વિધાનસભા વિપક્ષના નેતાને અત્યારના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ વિધાનસભાના ફ્લોર ઉપર આની વિગત સાથે અમે પુરાવા મૂકેલા છે. એના પછી તુષારભાઈ ચૌધરી પણ હમણાં મૂક્યા છે. આ બાબતની તપાસ કમિટી થયા પછી અમે તમામ પુરાવાઓ ભેગા કરીને અમે મૂકેલા છે અને એના એફિડેવિટ પણ મૂકેલા છે અને અત્યારે કોર્ટમાં ચાલે છે. તો એ પ્રકારે જે કાયદાકીય પ્રક્રિયાઓ ઝડપી થાય અને એ લોકોને સજા મળે એ પ્રકારે અમે લડત આપી રહ્યા છીએ. અમારે રામજી નામ આપવું હોત તો 2005માં જ આપી દીધું હોત. અમે ધાર્મિક લાગણીઓ સાથે ડૂબાવવા માંગતા જ નથી. આ પ્રકારની નીતિ જ નથી. જે કાયદો 20 વર્ષથી આ દેશની અંદર વિશ્વમાં વખણાયો હોય, વિશ્વના અર્થશાસ્ત્રી, યુનાઇટેડ નેશન્સ કે આ પ્રકારની સ્કીમ બનાવનાર મહાન માણસો હોઈ શકે, એ કોંગ્રેસ પક્ષ કામ કરી શકે. એમાં રામજીનું નામ જોડે, રામનું નામ જ નથી. તમે એના 4 અક્ષર ભેગા કરીને આ પ્રકારે લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ અને કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયાસને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1885થી લઈને આજ દિન સુધી જો અમે પ્રચાર કર્યો હોત તો ક્યાં? આ 1947 પહેલા જે દેશમાં આપણે સોય નતા બનાવી શકતા, એ દૂરંદેશી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિશ્વની સમકક્ષ મૂકી દીધું.
તમે જાણો છો કે અત્યારે જે બી અવકાશી વાતો થતી હોય કે અવકાશની અંદર ગ્રહ મૂક્યો, એના મૂળિયા ક્યાં છે? તમામ સંસ્થાઓ ઊભી કરનાર કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસ પક્ષે આ દેશને જે આપ્યું છે એ વાસ્તવિકતા છે. એટલે પ્રચાર પ્રસાર એ પાર્ટીના પ્રશ્નો નહીં, પરંતુ એમણે આગળો પ્રચાર કર્યો જે વસ્તુમાં પ્રચાર ન કરવાનો હોય, પરંતુ સરકારી પ્રસાધનો સાધનોનો ઉપયોગ કરી જે રીતે દેશને દેખાડવામાં પિક્ચર આવે છે ફૂલ ગુલાબી. આપ જાણો છો કે ગઈકાલે વડોદરા ખાતે અમારા 5 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો પત્ર સમગ્ર ગુજરાતમાં છે. હવે શાસકમાં કોણ છે? તો એ ધારાસભ્યો. એ પોતે જ એવું કહેતા હોય કે અહીંયા અંધાધૂંધી છે. એ લોકો જ કહે છે, લોકોને ફૂલ ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે, અહીંયા કોઈ કામ થતું જ નથી. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇરલ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ખારીશિંગ માટે સમગ્ર ગુજરાત અને વિશ્વમાં ઓળખ ધરાવતું ભરૂચ હવે અવનવી ફ્લેવરની ચીકી માટે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. ભૃગુ ઋષિની તપોભૂમિ સમાન પવિત્ર ભૂમિ ભરૂચમાં તૈયાર થતી ચીકી આજે માત્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતસભર અને વિદેશોમાં પણ મોટા પ્રમાણમાં પહોંચાડવામાં આવી રહી છે. ભરૂચ શહેરના સોનેરી મહેલ રોડ ડુમવાડ નજીક આવેલું સંગમ સિંગ સેન્ટર વર્ષોથી પેઢી દર પેઢી ચાલતો આવતો પરંપરાગત વ્યવસાય આજે પણ યથાવત જાળવી રાખ્યો છે. અહીં રોજ સિંગદાણાની ચીકી, તલની ચીકી, મમરાના લાડુ, તલના લાડુ, બદામ કાજુ પિસ્તાની ચીકી, મલાઈ ચીકી, માવા ચીકી સહિત અવનવી ફ્લેવરની ચીકી નું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. ખાસ કરીને શિયાળાની સિઝનમાં ચીકીની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. સવારથી સાંજ સુધી કારીગરો દ્વારા શુદ્ધ ગોળ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરીને સ્વચ્છતા સાથે ચીકી તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલી ચીકી બોક્સ પેકિંગમાં પણ સપ્લાય કરવામાં આવે છે, જે ભરૂચ જિલ્લા ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓ અને વિદેશોમાં મોકલવામાં આવે છે. સ્થાનિક વેપારી મોહમ્મદ સિરાજ શેખે જણાવ્યા મુજબ શિયાળામાં ચીકી આરોગવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે અને બાપ દાદાના સમયથી ચાલતો આ પરંપરાગત વ્યવસાય આજે પણ એ જ સ્વાદ અને ગુણવત્તા સાથે આગળ વધારવામાં આવી રહ્યો છે. સંગમ સિંગ સેન્ટર પર શિયાળા અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજ્યભરના લોકો અહીં ખાસ ચીકી ખરીદવા માટે આવે છે. તેઓ આ ચીકી તેમના સ્વજનો માટે દેશ અને વિદેશમાં પણ મોકલે છે. આ વર્ષે ગયા વર્ષ કરતાં 10 રૂપિયા જેટલો ભાવમાં વધારો થયો છે. ભરૂચ જિલ્લામાં એક જ સ્થળે એટલે મોટા પ્રમાણમાં અવનવી ચીકીનું ઉત્પાદન થતું હોવાની માન્યતા છે. ખારીશિંગ જેમ ભરૂચની ઓળખ બની છે તેમ હવે ચીકી પણ વિશ્વમાં ભરૂચનું નામ રોશન કરી રહી છે. અમારી જેટલી ખારીશિંગ વખણાય એટલી જ અમારી શિયાળા માટે સ્પેશિયલ ચીકી વખણાય છે. અમે લોકો ઉત્તરાયણ પૂરતું સ્ટોકમાં થોડું વધારે સપ્લાય કરીએ છીએ. અમારે દેશ વિદેશમાં અમે લોકો સપ્લાય કરીએ છીએ. કઈ કઈ ચીકી તમે અહીંયા આગળ બનાવો છો? શું ભાવ છે, કઈ રીતે એનું કોઈ આયોજન કરો? એક તો માવા ચીકી આવે, દાણા ચીકી આવે, ડ્રાયફ્રૂટ ચીકી આવે, મિક્સ કોકોનટ આવે. એ બધી અનેક વેરાયટી અમે લોકો બનાવીએ છીએ અને એ બી શુદ્ધ દેશી ગોળમાં અમે લોકો બનાવીએ, કેમિકલ વગર. ગ્રાહકની શું માંગો છે આ ઉત્તરાયણના સમયની અને દેશ વિદેશ પર તમે મોકલો, શું કહેતા? બસ ગ્રાહકની એક જ ડિમાન્ડ હોય, વસ્તુ સારી અને ચોખ્ખી અને દેશી ગોળની અંદર અમે લોકો વસ્તુ બનાવીને આપીએ. 10 રૂપિયા ભલે વધારે લઈએ પણ વસ્તુ એકદમ સ્ટાન્ડર્ડ બનાવીને આપીએ. ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવની? હા, 10 રૂપિયાનો ડિફરન્સ છે, 10 રૂપિયાનો વધારો છે, કેમ કે ડાયરેક્ટ થી જ કાચા માલ ઉપર વધીને આવેલા છે. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट.
तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક સમાન સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા માટે ભરૂચ જિલ્લામાંથી ભારે ઉત્સાહ સાથે 600થી વધુ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગામી 10-11 જાન્યુઆરીથી સોમનાથ મુલાકાત પૂર્વે ભરૂચ રેલવે સ્ટેશનથી 600થી વધુ યાત્રાળુઓ વિશેષ ટ્રેન મારફતે સોમનાથ જવા રવાના થયા હતા। રેલવે સ્ટેશન ખાતે આયોજિત પ્રસ્થાન કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સામાજિક રાજકીય પદાધિકારીઓએ યાત્રાઓને કુમકુમ તિલક કરી અને શુભકામનાઓ પાઠવી ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી। આ પર્વ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ ભારતની અડગ શ્રદ્ધા અને આક્રમણો સામે અવિચલ રહેલી સંસ્કૃતિના ગૌરવગાનનો અવસર છે, તેમ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ અને અન્ય પદાધિકારીઓએ જણાવ્યું હતું। આ આયોજન રાષ્ટ્રીય સ્વાભિમાનની ભાવનાને વધુ મજબૂત બનાવશે। હર હર મહાદેવ અને જય સોમનાથના ગગનભેદી નાદ સાથે સમગ્ર રેલવે સ્ટેશન ભક્તિમય બની ગયું હતું। આ સ્પેશિયલ ટ્રેન દ્વારા રવાના થયેલા શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવશે અને સ્વાભિમાન પર્વની ઐતિહાસિક ઉજવણીના સાક્ષી બનશે। 1000 વર્ષ 10મી જાન્યુઆરીએ જે થાય છે વિધ્વંસના એમાં અને 75 વર્ષ જે આપણા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર છે, તો આ કાર્યક્રમ 11 તારીખે દેશના વડાપ્રધાન સોમનાથ મુકામે પધારી રહ્યા છે અને સમગ્ર દેશમાં આજે શિવ મંદિરોમાં કાર્યક્રમ થઈ રહ્યા છે અને ભરૂચ અને સુરતથી આજે મોટી સંખ્યામાં સોમનાથ મંદિરે દર્શન કરવા માટે સૌ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે અને એમને વિદાય આપવા માટે આજે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહજી રાણા તેમજ સંતો મહંતો સૌ ઉપસ્થિત અહીં રહ્યા છે, ત્યારે સૌને ખૂબ જ આનંદપૂર્વક આજે અહીંથી પ્રસ્થાન આપવામાં આવશે। એક્સપ્રેસવેના ભરૂચના દહેગામથી સુરતના કીમ સુધીનો માર્ગ ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યો છે। જો કે અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસવેના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા।
કોઈ પૂર્વ સૂચના વગર આ નિર્ણય લેવામાં આવતા અનેક વાહન ચાલકો રસ્તામાં જતવાઈ ગયા હતા. યોગ્ય માર્ગદર્શનના અભાવે તેમણે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. વાહન ચાલકોનું કહેવું છે કે જો અગાઉથી જાણ કરવામાં આવી હોત તો આ પરેશાની ટાળી શકાઈ હોત. હાલની સ્થિતિ મુજબ વાહન ચાલકો ભરૂચના દહેગામથી કીમ તેમજ કીમથી બારડોલીના સુધી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ અંકલેશ્વર તરફથી સીધી એન્ટ્રી કે એક્ઝિટ શક્ય નથી. સ્થાનિક વાહન ચાલકો અને પરિવહન સાથે સંકળાયેલા લોકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે કે એન્ટ્રી એક્ઝિટ બંધ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવે તેમજ યોગ્ય સાઇનબોર્ડ અને માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન થાય. સાવરકુંડલાથી ધર્મેશભાઈ ડ્રાઈવર. આપણી દૂધની ગાડી છે. આ એક્સપ્રેસ કુંડગામથી જે એક્સપ્રેસની કટ આપેલી હતી એ કટ આજથી ઓચિંતાની બંધ કરેલી છે. સવારે ગાડી ચાલુ જ હતી એકચ્યુઅલી, અને આજ અત્યારથી જ બંધ કરેલી છે. બરોડાથી એક્સપ્રેસ વે કુંડગામની કટ આપી છે. આ કટ બંધ કરવાનું કારણ શું છે? આ વાહનો અત્યારે લગભગ 10 થી 15 કિલોમીટર સુધી તો પાછી જ વળીને આવે છે. અને પ્લસ અમારે અત્યારે અહીંયા એક્સપ્રેસ કટ ઉપર આવીને ઊભા છીએ. એક્સપ્રેસ કટ બંધ કરવામાં આવી છે. હવે અહીંથી શું અમારે નિર્ણય લેવાનો કહો તમે? ઓચિંતાનું બંધ કરવાનું કારણ શું છે એ અમને જણાવો. આ બંધ કરવાનું અને અમને બધાને એવી તકલીફ પડે છે કે જે કટ ઉપર આવીને જ ઊભા છીએ એકચ્યુઅલી, પણ કટ અત્યારે હાલ બંધ કરી છે. હાલ જ બંધ કરી છે અને અત્યારે ગાડીઓ બધી પાછી રિટર્ન થઈ છે. હવે અહીંથી શું અમારે રસ્તો કરવાનો? આનો તાત્કાલિક બંધ કરવાનું શું કારણ આમનું? હવે અહીંથી જવામાં અમારે કેટલું દૂર પડી જાય? અહીંથી અમારે કમસે કમ 20 કિલોમીટર 25 કિલોમીટર કેમ જવાનું રહે? ત્યાં સુધી કોઈ રસ્તો જ નથી, બીજું કોઈ ઓપ્શન જ નથી અહીંથી રિટર્ન જવામાં. એટલે ઓચિંતાની કુંડગામ વાળી કટ બંધ કરવામાં આવી છે. અમારી એવી માંગ છે કે આની તાત્કાલિક નિર્ણય કરે. कि जहां परमात्मा अपने को अपने नजदीक लगे, अपने पास लगे. आज तक तो किताबों में ही पढ़ा था, किताबों में पढ़ते थे कि ये परमात्मा माने एक विश्वव्यापी शक्ति है. परमात्मा कोई है ही नहीं, एक चेतना है, एक विश्व चेतना है. परंतु वो विश्व चेतना है, उसका अनुभव तब हुआ जब जीवन में कोई जीवंत गुरु आए, कोई जीवंत चेतना आए, तो परमात्मा और नजदीक के लगे और पास के लगे. अच्छा, ये एहसास होने लगा कि हाँ, ईश्वर होता है, हाँ, भगवान होता है. વાલિયા તાલુકાના ડુંગરી ગામના રતનગઢ ફળિયામાં પાણી યોજના હેઠળ પાણીની ટાંકીમાંથી એક જ તરફ પાણી જતા સ્થાનિકો જ પાણી વિના વલખા મારી રહ્યા છે. વાલિયા તાલુકાના ડુંગરી ગામના રતનગઢ ફળિયામાં રહેતા લોકો છેલ્લા 1 વર્ષથી પાણીની પાઇપલાઇન મારફતે રાહ જોઈને બેઠા છે, પરંતુ તંત્રની બેદરકારીને પગલે નજીકમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત ઊભી કરેલ પાણીની ટાંકી હોવા છતાં સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ઘરે ઘરે નળ નાખ્યા છે, પરંતુ કનેક્શન કર્યું નથી, જેને કારણે પીવાનું અને વપરાશનું પાણી મળતું નથી. પાણીની ટાંકીમાંથી વેસ્ટ પાણી નજીકના તળાવમાં ઠાલવવા આવે છે, જે પાણી તળાવમાં ઓવરફ્લો થઈ બગાડ થઈ ગયો છે. ત્યારે આ તળાવની સફાઈ સાથે રતનગઢ ફળિયામાં પાણી આપવામાં આવે તેવી માંગ ગામના જાગૃત યુવાન નરેશ વસાવા સહિતના યુવાનોએ કરી છે. ગામના માણસો જે રતનગઢમાં રહેતા છે, આજુબાજુમાં પાણીના ટાંકાની બાજુમાં, અમે જણાવ્યું હતું કે પાણીનો આટલો મોટો ટાંકો છે, છતાં પણ પાણી અમને પીવા મળતું નથી અને નળો ઘરે ઘર નાખેલા છે, પણ કનેક્શન નથી કર્યું હજી સુધી. ને આ સમસ્યા લગભગ 1 વર્ષ થઈ ગયો, હજી પણ એ લોકોને પીવાનું પાણી કે ઘરે નળ ચાલુ કરવાથી પાણી મળતું નથી. એ પાણી એટલું વ્યસ્ત જાય છે, જે 12 ઇંચનો ટાંકાનો જે મેન ડ્રેન આપેલો છે 12 ઇંચનો છે, અને પાણી એટલું ઓવરફ્લો થઈને ટાંકાની બહાર અને તળાવની બહાર પાણી ભરાઈને ઠેક રોડ સુધી બીજા તળાવમાં જાય છે. ને મારે એવું કે જો પાણી તળાવ ભરાય તો વાંધો નહીં, એનો તળાવ સાફ થવું જોઈએ અને એનો સદઉપયોગ થવો જોઈએ પાણીનો બી, એનો નિકાલ થયો. અને બીજો મેન પ્રશ્ન છે કે એટલું બધું પાણી વેસ્ટ બહાર જાય, એના કરતાં ગામના જે આજુબાજુના લોકો રતનગઢ ટેકરીના જે માણસો છે, તો એ અમને પીવાનું પાણી ટાઈમ ટુ ટાઈમ મળી રહે, એવો જ અમારો ઉદ્દેશ્ય છે. એમ એટલે કેટલા દિવસમાં પાણી છોડવામાં આવતું હોય એવું કંઈ ખરું? એ લગભગ અઠવાડિયામાં છોડવામાં આવે છે, 3-4 દિવસ સતત જ
અહીંયા બીજું કે માણસ મૂકેલો છે તેમ છતાં પાણી વ્યસ્ત જતું જ છે અને એને સેલરી બેલરી બધું જ મળે છે. પાણી જે એમને સમયસર મળવું જોઈએ કે જે કંઈ લાઈન બનાવવી જોઈએ બનાવવામાં નથી આવતી. વર્ષથી રજૂઆત કરેલ છે તો એમ છતાં એમ લોકો પાણી મળતું જ નથી એમ. અને પાણી ના મળે તો શું એ કરશો તમે? પાણી નહીં મળે તો અમે પંચાયતમાં રજૂઆત કરશું અને પાણી પુરવઠા વિભાગ છે એમાંય રજૂઆત કરશું. અંકલેશ્વર કોસંબડીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડા 40,000 અને ઘરેણા મળી રૂપિયા 5 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે કાપોદ્રા રોડ ઉપર આવેલ ક્રિસ રેસિડેન્સીમાં રહેતા જસવાલ જયસિંહ પ્રસંગોપાત પોતાના વતન ઉત્તર પ્રદેશ ગયા હતા. આ દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ઉપરના ભાગેથી નીચે ઉતરી પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ ઘરના કબાટમાંથી સોના ચાંદીના દાગીના તથા રૂપિયા 40,000 રોકડ સહિત કુલ અંદાજે રૂપિયા 5 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. घटनाની જાણ થતાં જીઆઈડીસી पुलिस स्थल पर पहुंची હતી અને ચોરી અંગે તપાસ શરૂ કરી હતી. और मेरे घर में चोरी हुआ है और मैं यहाँ से 15 तारीख को छोटे भाई की शादी थी यूपी में. मैं यूपी के लिए 15 तारीख को यहाँ से निकला और मुझे 7 तारीख को सुबह टीम कुछ जो कमेटी आपका लॉक खुला हुआ है, क्या आप आ गए हो क्या? तो मैंने बोला मैं तो अभी नहीं आया, मैं अभी 2-3 दिन बाद निकलने वाला हूँ. तो उन्होंने बोला ताला टूटा हुआ है और आपका लगता है चोरी हुआ है. तो मैंने उनको बोला कि आप घर में जाके वीडियो बना के मुझे भेजिए. तो उन्होंने भेजा. मौके पे फिर हमारे कुछ रिलेटिव भी वहाँ पे आए और उन्होंने दाखिल वहाँ पे कंप्लेन अर्जी डाली है. अभी पुलिस वाले आए थे उस दिन, CCTV कैमरा चेक किए, कुछ उसमें अभी मिला नहीं है. बाकी आगे का जो प्रोसेस वो कर रहे हैं. कितने का चोरी हुआ आपके पास? और लगभग 5 से 6 लाख का हुआ है. रोकड़ कितना गया आपका? सॉरी, कैश कितना गया है? कैश 40,000 लगभग प्लस. कुल कितने का चोरी होगा आपके वहाँ? टोटल 6.5 लाख का. पुलिस से आप क्या चाहते हो? इंक्वायरी चाहते हैं कि जल्द से जल्द उसको पकड़ा जाए. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે યોજાયેલી ભવ્ય શૌર્ય યાત્રામાં એક ભારત શ્રેષ્ઠ ભારતના સાક્ષાત દર્શન થયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે 20 જેટલા મંચ પર કર્ણાટકથી પશ્ચિમ બંગાળ સુધીના વિવિધ રાજ્યોના કલાકારોએ યક્ષગાન, ભરતનાટ્યમ અને મરિયાળો રાસ જેવી પ્રસ્તુતિઓ દ્વારા સાંસ્કૃતિક એકતાની રમઝટ બોલાવી હતી. આ ભવ્ય વિરાસતને નિહાળવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. અંકલેશ્વરના છાપરા પાટિયાથી ભૂત મામાની ડેરી વચ્ચેના રોડની સાઈડ પર આવેલા ખાડામાં 5 થી 6 ફૂટ લાંબા મગરનું બચ્ચું જોવા મળ્યું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક લોકો મુજબ રોડની સાઈડ પર આવેલા પાણી ભરાયેલા ખાડામાં અચાનક મગરનું બચ્ચું દેખાતા વાહન ચાલકો અને રાહદારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. બાળકો અને મહિલાઓમાં ખાસ કરીને ડરનો માહોલ જોવા મળ્યો. છાપરા પાટિયા ભૂત મામાની ડેરી વચ્ચેનો રોડ પર સાઈડના ખાડામાં અંદાજે 5 થી 6 ફૂટ મગરનું બચ્ચું દેખાતા માનવ જીવને ખતરો. સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને મગરને સુરક્ષિત રીતે પકડવાની કાર્યવાહી હાથ ધરી તેવી શક્યતા છે. લોકોની માંગ છે કે નજીકમાં આવેલા ખાડા અને પાણી ભરાયેલા વિસ્તારોની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને મગર જેવા જોખમી જીવોથી લોકોને બચાવવા કાયમી વ્યવસ્થા કરવામાં આવે. રોડ પરથી પસાર થતા નાગરિકો સાવચેત રહે, બાળકોને એકલા બહાર ન મોકલે અને કોઈપણ સંજોગોમાં મગરની નજીક જવાની કોશિશ ન કરે. ભરૂચ શહેરમાં આવેલ પટેલ સોસાયટીમાં આશ્રય બનાવી દેનાર સાહુડી અંતે પાંજરે પુરાતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ શહેરમાં આવેલ પટેલ સોસાયટીમાં છેલ્લા 6-7 મહિનાથી વન્યજીવ સાહુડી પરિવાર પોતાનું ઘર બનાવી લીધું હતું અને આ સાહુડી પરિવાર સોસાયટીના કમ્પાઉન્ડ અને રસ્તા ઉપર અવરજવર કરતું હતું, જેના કારણે સ્થાનિકમાં ભય ફેલાતા કામધેનુ ગૌરક્ષા સમિતિના વન્યજીવ રેસ્ક્યુ એક્સપર્ટ આશિષ શર્મા તથા નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના ઉત્સાહી યોગેશ મિસ્ત્રી, રમેશ દવે તેમજ કસક વિસ્તારની જીવદયા
સેવાભાવી ટીમે ભરૂચ વન વિભાગના ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ પાંજરા મુકાવી સાહુડી પકડવા પાંજરા મુકાવ્યા હતા, જેમાં ગત રાત્રિના સમયે વન્યજીવ સાહુડી પાંજરામાં પુરાઈ ગઈ હતી. પટેલ સોસાયટીના આગેવાનોએ આ સાથ સહકાર આપવા સાથે આ વન્યજીવ અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરવા જણાવેલ. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ ખાતે વાર્ષિક સ્પોર્ટ્સ ડે કાર્યક્રમ ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા આયોજિત આ વાર્ષિક સ્પોર્ટ્સ ડે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવાર ઉપસ્થિત રહ્યા હતા. તેમના કર કમળે મશાલ પ્રગટાવી કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી. આ રમતોત્સવમાં શાળાના કુલ 2000થી વધુ વિદ્યાર્થીઓમાંથી પસંદ કરાયેલા 500થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. વોલીબોલ, ખોખો, રસ્સાખેંચ, દોડ સહિતની વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ, શિસ્ત અને રમતિયાળ ભાવનાથી ભાગ લઈને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. રમતોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, સહકાર અને ખેલ ભાવનાનો ઉત્તમ નજારો જોવા મળ્યો હતો. દરેક રમતમાં ખેલાડીઓએ જીતની સાથે હારને પણ સ્વીકારી રમતગમતના સાચા મૂલ્યોને ઉજાગર કર્યા હતા. શાળા સંચાલન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અભ્યાસની સાથે રમતગમતને પણ સમાન મહત્વ આપવામાં આવે છે. આવા આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, શારીરિક ક્ષમતા અને નેતૃત્વ ગુણો વિકસે તે હેતુ સાથે નિયમિત રીતે રમતોત્સવ યોજવામાં આવે છે. આ વાર્ષિક સ્પોર્ટ્સ ડે કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહ્યો હતો. મિત્રો, આજે સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ ડેનું સ્કૂલ વતી આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ સ્કૂલ તરફથી મને આમંત્રિત કરવામાં આવ્યો. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. જસુભાઈ, આપનો આભાર. મિત્રો, જીવનમાં ખેલકૂદનું કેટલું મહત્વ છે એ તમે હાલ સમજી શકો છો. ખેલકૂદથી વિદ્યાર્થી જીવનમાં ભણતર સાથે સાથે ખેલકૂદ આવશે, સ્પોર્ટ્સ આવશે તો શિસ્તબદ્ધ વિદ્યાર્થી તૈયાર થશે, શિસ્તબદ્ધ નાગરિક તૈયાર થશે. આજે તમે તમામ બાળકોને ખ્યાલ હોય છે કે સ્પોર્ટ્સમાં કેટલો વિકાસ હોય છે. સચિન તેંડુલકર બી બાળપણમાં સ્કૂલથી ભણ્યા છે, ત્યારે સ્કૂલમાં ક્રિકેટ રમ્યા છે, ત્યારે આજે સર્વસિદ્ધિ પ્રાપ્ત કરી છે. એ રીતે આ પ્રસંગે જીઆઈડીસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવર ઉપસ્થિત રહ્યા હતા અને અમારી સ્કૂલના ટોટલ 2200 વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમના છે. એમાં વિવિધ રમતો, કોથળા દોડ છે, વોલીબોલ છે, ક્રિકેટ છે, ખોખો છે અને અનેકવિધ રમતોનું ખૂબ જ સુંદર આયોજન કરેલું હતું. અને આ તબક્કે હું તમામ મારા સ્કૂલના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું. પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં તારીખ 8-1-26 થી તારીખ 10-1-26 દરમિયાન ત્રિદિવસીય રમતોત્સવ શીતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમતોત્સવના તૃતીય અને અંતિમ દિને સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે એટીએસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ભૂપેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા ત્રિદિવસીય રમતોત્સવ શીતોત્સવના સફળતાપૂર્વક થયેલા આયોજન બદલ શાળા પરિવારના તમામ સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ ઉપસ્થિત મહેમાન પ્રત્યે પણ આભાર સહ ધન્યવાદની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ યોજાયેલા કબડ્ડી અને વોલીબોલની રમતમાં વિજેતા જાહેર થયેલ ટીમના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાન, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી, શાળાના ટ્રસ્ટી તથા શાળાના આચાર્ય દ્વારા પ્રમાણપત્ર અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાન ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના અમૂલ્ય અને પ્રેરણાદાયી વિચારો દ્વારા વિદ્યાર્થીઓ તથા સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, સ્લો સાયકલ, સ્પીડ વોક, સર્કિટ ટ્રેનિંગ, લોંગ જમ્પ, ગોળા ફેંક, રસ્સા ખેંચ તથા રિલે દોડ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. આ ઉપરાંત ઉપસ્થિત મહેમાન અને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા સરપ્રાઇઝ ગેમ રમવામાં આવી હતી. અંતે રંગારંગ કૃતિઓની રજૂઆત થકી રમતોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું. જીતેલા વ્યક્તિને હરાવવા માટે ખાલી હરાવવાનો, એના માટે પર્સનલી કોઈએ લેવાનું નહીં અને જીવનમાં આગળ વધતા રહેવાનું. આ રમત પણ એક જિંદગીની રમત જ છે. તમામ જિંદગીમાં તમારે તમામ પાસાઓમાં હાર જીત તો આવતી રહેવાની. એક વ્યક્તિ જીતશે પણ બીજી હારવા વાળી વ્યક્તિ હશે તો જ જીતશે. બાકી હાર જીત તો ચાલતી રહેશે જિંદગીમાં. તમામે એકબીજા સાથે સુમેળ દયા સંબંધો રાખી અને જિંદગીમાં આગળ વધતા રહેવાનું. મારો પરિચય તો હવે મારે વધારે આપવો નથી.
તમામને ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ભરૂચ સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રૂંગટા વિદ્યા ભવનને શૈક્ષણિક વર્ષ 2026-27 થી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE માન્યતા પ્રાપ્ત થઈ છે. આ સાથે શાળામાં પ્રાઇમરીથી ધોરણ 9 સુધીના વર્ગો શરૂ કરવામાં આવશે તથા આગામી વર્ષોમાં હાયર સેકન્ડરી સ્તર સુધી વિસ્તરણ કરવાની યોજના છે. ગુણવત્તાપૂર્ણ અને સર્વાંગી શિક્ષણને ધ્યાનમાં રાખી શાળામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, કમ્પ્યુટર સાક્ષરતા, જીવન કૌશલ્ય, નેતૃત્વ વિકાસ, નૈતિક મૂલ્યો અને શારીરિક માનસિક આરોગ્ય પર આધારિત શિક્ષણ આપવામાં આવશે. ભવિષ્યમાં સ્પેસ ટેકનોલોજી, રોબોટિક્સ, કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક પ્રવૃત્તિઓ પણ શરૂ કરાશે. આ અંગે જનજાગૃતિ માટે આયોજિત પત્રકાર પરિષદમાં કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવલે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 2026-27 માટે પ્રાઇમરીથી ધોરણ 9 સુધી CBSE પાઠ્યક્રમમાં નામમાત્રની ફી સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 100% સુધીની સ્કોલરશીપ પણ આપવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં દિવ્યજીતસિંહ ઝાલા, શૈલાસિંહ, પારુલ મકસાના, શર્મિલા દાસ અને શશિકાંત પટેલ ઉપસ્થિત રહી સંસ્થા વિશેની માહિતી આપી હતી. સતત નવાચારના માધ્યમથી બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન ન મળે અને એનો સર્વાંગી વિકાસ થાય એ માટે સંસ્થા સતત પ્રયત્નશીલ હતી અને એના જ ઉપલક્ષમાં રૂંગટા વિદ્યાભવનને CBSE સંલગ્નતા પ્રાપ્ત થઈ છે, જેની માહિતી આપવા માટે આજે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. CBSE સાથે સંલગ્નતાની સાથે સાથે અમે બાળકોનો સર્વાંગી વિકાસ અને બહુઆયામી વિકાસ કરી શકીશું. ન માત્ર આના પર ફોકસ કરવાની સાથે સાથે ભવિષ્યમાં સાયન્સ અને ટેકનોલોજીના પણ જે નવા માધ્યમો છે એ પણ અમે આ શાળામાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. સાથે સાથે સૌથી ઓછી નજીવી ફી માં અમે એક રાષ્ટ્રીય કક્ષાનો જે અભ્યાસક્રમ છે એ બાળકોને આ CBSEના માધ્યમથી સૌ કરી શકીશું. આપ સૌ ભરૂચવાસીઓને વિનંતી છે કે જે રીતે રૂંગટા વિદ્યાભવનને સતત 1970થી આપનું જે સમર્થન અને માર્ગદર્શન મળી રહ્યું છે એ જ આ ઉત્સાહ સાથે રૂંગટા વિદ્યાભવન આપ સૌ વાલીઓને આવકારે છે પોતાના બાળકના સર્વાંગી વિકાસમાં. नेक्स्ट जेन फ्यूचर लैब्स की स्थापना करने जा रहे हैं, जिससे बालकों को अभी से छोटे जब बचपन में उनको फ्यूचर लर्निंग की सुविधा मिलेगी, जिसमें कोडिंग, रोबोटिक्स, आर्टिफिशियल इंटेलिजेंस जैसे सब्जेक्ट पढ़ाए जाएंगे. ये क्यों पॉसिबल हो पाया है? जैसा सर ने बताया कि CBSE से मान्यता प्राप्त होने के बाद अब रूंगटा विद्याभवन शिक्षा जगत में एक नया आयाम स्थापित करने जा रहे हैं. CBSE से मान्यता प्राप्त होने के बाद भी रूंगटा विद्याभवन अपने मूल्यों से कॉम्प्रोमाइज नहीं करेगा. इंडिया में सबसे कम फी में हम बच्चों को CBSE की शिक्षा प्रदान करेंगे और जो भी प्रतिभाशाली विद्यार्थी होंगे जो ये फीस भी अफोर्ड ना कर पाए उनको संस्कार भारती ट्रस्ट 100% तक की भी स्कॉलरशिप प्रोवाइड करेगा. માં ભગવતી ગૌશાળા સાંપલાના 19મા પાટોત્સવ નિમિત્તે પ્રજ્ઞા પુરાણ કથાના પ્રારંભે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સાંપલા ખાતે આવેલ માં ભગવતી ગૌશાળાના 19મા પાટોત્સવ નિમિત્તે પ્રજ્ઞા પુરાણ કથા સત્સંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્રિદિનાત્મક યોજનાર કથા સત્સંગ પ્રારંભે ભવ્ય શોભાયાત્રા મુગતરામ મહારાજની ભૂમિ સાંપલાથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટમાં ભગવતી ગૌશાળા ખાતે આવી પહોંચી હતી, જ્યાં રંજનબેન ઉપાધ્યાય સહિતની બહેનોએ મસાલ, કળશ, પોથી લેનાર બહેનોનું કુમકુમ તિલક પુષ્પગુચ્છથી સ્વાગત સાથે આરતી કરી મંગળ પ્રવેશ કરાવ્યો હતો. સદર શોભાયાત્રામાં ગાયત્રી પરિવાર બહેનો, સાંપલા ગામ મહિલા મંડળ સહિતની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રજ્ઞા પુરાણ કથાનો વ્યાસપીઠ પરથી દેવકન્યા સમાન દીકરી કુમારી કીર્તિદેવી રાઠવાએ પોતાની અમૃતવાણીનો લાભ આપી કથાનો પ્રારંભ કર્યો હતો. કથા પ્રારંભે શ્લોક, દીપ પ્રાગટ્ય, સ્વાગત સન્માન, પોથી પૂજન, ગાયત્રી મંત્રનું પઠન, ગણેશ સ્તુતિ સાથે નાની બાળાઓએ સંગીતનો સથવારો આપ્યો હતો. વ્યાસપીઠ પરથી કુમારી કીર્તિદેવી રાઠવાએ પ્રજ્ઞા પુરાણ એટલે શું અને તેની રચના કેવી રીતે થઈ તે અંગે સવિસ્તાર સમજાવ્યું હતું. પ્રજ્ઞા એટલે સદબુદ્ધિ. માં ગાયત્રીના જપ કરવાથી આ સદબુદ્ધિ જાગૃત થાય છે. 4 સરોવર, 7 પગથિયા છે. જનકલ્યાણમાં લાગનારો માણસ ભવસાગર તરી જાય છે તથા ગાય તો માતા કહેવાય છે. ગૌ માતાના શરીરમાં 32 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાયત્રી પરિવાર સાથે સાંપલામાં ગૌશાળાની સ્થાપના કરનારને અભિનંદન પાઠવ્યા. સમાજનું અભિનંદન છે તો બધાનું હિત છે, તો આપણું પણ હિત થાય છે, તો ગુરુદેવને પ્રાર્થના કરજો તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે રંજનબેન ઉપાધ્યાય, મદનભાઈ તનેજા, રીતાબેન શાહ, ગીતાબેન પટેલ, શકુબેન પટેલ, કપિલાબેન પ્રજાપતિ, જીગીસા રાણા, હિરલબેન પટેલ, પંકજભાઈ રાણા સહિત સાંપલા, ગજેરા, માસર રોડ,
વડોદરા સહિતની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કથા શ્રવણનો લાભ લીધો હતો. ગુરુવાણી, યુગવાણી, ગીતાવાણી એવી કુમારી આદરણીય પ્રજ્ઞાપુત્રી કુમારી કીર્તિબેન રાઠવાના સ્વમુખે સુંદર સ્નેહવાળી આપણે રસથી અમૃતથી ભરેલી અમૃતવાણીનો લાભ લેવા, સાથે સાથે ગૌશાળામાં ગાયો છે એ ગાયોનું અહીં આગળ વિના મૂલ્યે બધા જ સંસ્કારો કરાવવામાં આવે છે. 3 દિવસનો એવો સુંદર કાર્યક્રમ છે. 10 ગામની બહેનો અહીં આગળ ગામે ગામથી બહેનો આવે છે, ભજન મંડળ આવે છે, સાથે સાથે વડોદરા, ગજેરા, સાપલા, માસા રોડ અને બધા જ ગામની બહેનો દ્વારા સુંદર અહીં આયોજન કરવામાં આવ્યું છે. અને આ આયોજનમાં અખિલ વિશ્વ ગરીબ પરિવાર દ્વારા મફત ઉત્સવન સંસ્કારનો ક્રમ 10 તારીખના રોજ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યો છે. અને એના દ્વારામાં એમાં અનેક બહેનોએ લાભ લીધો છે. વિના મૂલ્યે કરવામાં આવ્યો છે અને એમને પ્રસાદના રૂપમાં પરમ પૂજ્ય ગુરુદેવનું સાહિત્ય અને આ કીર્તિબેન છે એમના પ્રણેતા છે એવા આદરણીય અમારા પ્રજ્ઞાપુત્રી રશ્મિબેન ભગત પટેલ એમના દ્વારા સુંદર તૈયાર કરેલી દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું છે. તો બધાને જ લાભ લેવા ભાવભીનું આમંત્રણ છે. જંબુસર પોલીસે બુધફળિયા ખાતેથી પ્રતિબંધિત 50 ચાઇનીઝ દોરીના ફિરકાનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર જંબુસર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયાની સૂચનાથી જંબુસર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગમાં દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે જંબુસર બુધફળિયા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન રોહિતભાઈ વાઘેલા રહે બુધફળિયું ભાતીજી મંદિર પાસે જંબુસર દ્વારા પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ મંદિરના ઓટલા પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ફિરકા નંગ 50 મળી આવ્યા હતા. આ ફિરકાની અંદાજિત કિંમત ₹30,000 હોવાનું જાણવા મળ્યું છે. આરોપી દ્વારા આ પ્રતિબંધિત દોરી વેચાણ અર્થે રાખવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ તહેવાર દરમિયાન માનવ જીવન તથા પક્ષીઓની સુરક્ષા માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ સામે કાર્યવાહી ચાલુ રહેશે તેમ જંબુસર પોલીસે જાહેર કર્યું છે. વાલિયા તાલુકાના વતાડિયા ગામની જૂની સુગર કોલોનીમાં તસ્કરોએ તરખાટ મચાવી 4 બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં તસ્કરોએ એક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણા તથા ₹20,000 રોકડા મળી કુલ અંદાજે ₹1.80 લાખ મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સુગર કોલોનીમાં રહેતા વિજયસિંહ સિસોદિયા તેમના મકાનને તાળું મારી વાલિયા ખાતે તેમના ભાઈના ઘરે ગયા હતા. તેમની ગેરહાજરીનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તાળું તોડી ચોરી અંજામ આપી હતી. તસ્કરોએ વિજયસિંહના મકાનમાંથી કિંમતી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો. ઉપરાંત તસ્કરોએ કોલોનીના અન્ય 3 મકાનોમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાંથી કોઈ મુદ્દામાલ ન મળતા તેઓ નિરાશ થઈ પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વાલિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ચોરી અંગે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના હલદરવા ગામ ખાતે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર ગામમાં રમતોત્સવનો માહોલ સર્જાયો હતો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન હળદરવા ગામના સરપંચ રાજુભાઈ પટેલના કર કમર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ વસાવા તેમજ ટ્રસ્ટના અન્ય સભ્યો, ગામના આગેવાનો અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ દ્વારા આદિવાસી યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું સિઝન 3નું ઓપનિંગ થઈ રહ્યું છે ભરૂચના વસાડા રોડ હળદરવા ગામ ખાતે. આ ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો છે અને આદિવાસી સમાજના યુવાઓ જાગૃતતા આવે અને એકતા બને અને ગુજરાતમાં ખેલકૂદમાં આગળ વધે એ માટેનું આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. તમામ કેપ્ટને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. હું સર્વને આભાર માનું છું. અસ્તુ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત
દક્ષિણ ઝોન કક્ષાની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં ભરૂચ જિલ્લાની દયાદ્રા હાઈસ્કૂલના શિક્ષક ડોક્ટર ઇમ્તિયાઝભાઈ ગાંચી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ સંશોધન પત્રને નિર્ણાયકો દ્વારા રાજ્ય કક્ષાની કોન્ફરન્સ માટે પસંદ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાંથી પસંદગી પામેલ સંશોધકો માટે આયોજિત આ કોન્ફરન્સની મુખ્ય થીમ વિદ્યાર્થી કેન્દ્રીય અધ્યયન પ્રક્રિયા સ્ટુડન્ટ સેન્ટ્રિક લર્નિંગ પ્રોસેસ રાખવામાં આવી હતી. આ અંતર્ગત ડોક્ટર ઇમ્તિયાઝભાઈએ ધ એફિસી ઓફ AI ટૂલ્સ ઇન પોએટ્રી ઇન્સ્ટ્રક્શન ફોર ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ લર્નર્સ વિષય પર પોતાનું સંશોધન પત્ર રજૂ કર્યું હતું. તેમનું આ સંશોધન ખાસ કરીને અંગ્રેજીને દ્વિતીય ભાષા તરીકે શીખતા વિદ્યાર્થીઓ માટે કાવ્ય શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સાધનોની અસરકારકતા ચકાસવા પર કેન્દ્રિત હતું. આ સંશોધન પત્ર ક્રિયાત્મક સંશોધન પર આધારિત છે, જેમાં વર્ગખંડના વાસ્તવિક અનુભવો અને પ્રાયોગિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજી અને શિક્ષણશાસ્ત્રના સમન્વય દ્વારા કેવી રીતે જટિલ કાવ્યાત્મક સંકલ્પનાઓને સરળ બનાવી શકાય તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તેમજ સંશોધન નિયામક ડોક્ટર TR અહલવાલ તેમજ સહસંશોધન નિયામક ડોક્ટર VR નાયકના માર્ગદર્શન હેઠળ કૃષિ સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી તણછા તેમજ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા તણછા ખાતે 1 દિવસીય ખેડૂત શિબિરનું આયોજન કરાયું હતું. ખેડૂતોને કેન્દ્ર ખાતે લગાવવામાં આવેલ તુવેર, તરબૂચ, પાપડી તેમજ દિવેલાના નિર્દેશન પ્લોટની મુલાકાત કરાવી અને આધુનિક તકનીકો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કેન્દ્રના વડા ડોક્ટર અંકિત ગઢિયાએ કેન્દ્ર વિશે તેમજ કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત સમજણ આપી હતી. ત્યારબાદ આ વિસ્તારના વિવિધ પાકોની ખેતી વિશે ઊંડાણપૂર્વક સમજણ તથા ખેતીમાં આધુનિકરણ સાથે ખર્ચ ઘટાડી અને નફાકારક ખેતી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને સીની રિસર્ચ ફેલો પ્રતિકભાઈ પટેલ દ્વારા ખેડૂતોને સંકલિત પોષણ વ્યવસ્થાપનનું ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 54 ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ખેતીવાડી શાખા આમોદ ખાતેથી ઉપસ્થિત ધવલસિંહ રાજ વિસ્તરણ અધિકારી દ્વારા ખેતીવાડીની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેતીવાડી શાખા વાગડા ખાતેથી ઉપસ્થિત દિલીપભાઈ વસાવા વિસ્તરણ અધિકારી દ્વારા ખેડૂતોને ખેતીવાડી શાખાની કાર્યપદ્ધતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા સાહોલ તેમજ પ્રાથમિક ઇલાવકુમાર શાળા વચ્ચે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ટ્વિનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકોને પુષ્પ આપી તેઓનું સાહોલ શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાર્થના, ભજન, ધૂન, અભિનય ગીત, યોગાસનો, ગાણિતિક નમૂનાઓ, વૈજ્ઞાનિક પ્રયોગો, રમતગમતના સાધનોની ઓળખ, સામાજિક વિજ્ઞાનમાં પ્રદર્શન, ટૂંકી ફિલ્મ તેમજ વિવિધ ક્વિઝનું પણ સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો વિવિધ રમતો રમ્યા હતા. અંતે સૌ બાળકોને પૌષ્ટિક નાસ્તો કરાવી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો. આ કાર્યક્રમને શાળાના આચાર્ય નિલેશભાઈ, શાળા પરિવાર જયંતિભાઈ, નરેશભાઈ, તેજસભાઈ, જનકભાઈના ટીમ વર્કથી સફળતા અપાવી શક્યા હતા. ત્રણેય પ્રાથમિક શાળા સાહોલ તેમજ પ્રાથમિક કુમાર શાળા ઇલા વચ્ચે ટ્યુનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 6 થી 8ના બાળકોએ ભાગ લીધો હતો. પ્રાથમિક શાળા સાહોલના બાળકોએ ઇલા કુમાર શાળાના બાળકોને પુષ્પ આપી તેઓનું સ્વાગત કર્યું હતું. પ્રાથમિક શાળા સાહોલમાં વાર્ષિક દરમિયાન થતી પ્રવૃત્તિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક કુમાર શાળાના બાળકોએ ભરપૂર લાભ લીધો હતો. અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ગણિત વિજ્ઞાનના નમૂનાઓ, વૈજ્ઞાનિક પ્રયોગો, રમતગમત, સામાજિક વિજ્ઞાનના નિદર્શન જે તમામ માહિતી બાળકોને આપવામાં આવી હતી. અંતે સૌ બાળકોને પૌષ્ટિક નાસ્તો આપી છૂટા પાડવામાં આવ્યા હતા અને ટ્યુનિંગ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજપારડી સિલિકા ટ્રક એસોસિએશન અચોક્કસ મુદ્દતની હડતાલ, સ્થાનિકોની અવગણનાના મુદ્દે હડતાલ. ભરૂચમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ, વીબી ગ્રામજી યોજના સામે મનરેગા બચાવો આંદોલનની જાહેરાત. ભરૂચની ખારી સિંગની જેમ ચીકીની પણ વૈશ્વિક ઓળખ, ઉત્તરાયણ પર્વે અવનવી ચીકીની દેશ અને દુનિયામાં માંગ. ભરૂચથી જય સોમનાથના નાદ સાથે 600થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા રવાના. અંકલેશ્વરના પુનગામ એક્સપ્રેસ વે એન્ટ્રી એક્ઝિટ બંધ, દહેગામથી કીમ સુધીનો માર્ગ ટ્રાયલ બેઝ પર.
વાલિયાના ડુંગરી ગામના રતનગઢ ફળિયામાં પાણીના વલખા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.